નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ટાઉનમાં શરૂઆત કરીશું હેડલાઇન્સથી. બનાસકાંઠાના અમીરગઢમાં દલિતો પરના હુમલાઓ પકડ્યો રાજકીય રંગ. દલિત અત્યાચાર સમિતિના કન્વીનરે કહ્યું, મામલાને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે. ગુજરાતના શિવસેનાના પ્રદેશ ઉપપ્રમુખના પુત્રનો મૃતદેહ ઘરના કમ્પાઉન્ડમાંથી જ મળ્યો. પેનલ પોસ્ટમોર્ટમ અને વિસેરાના નમૂના લેવાયા. ઉધરાના મોવાડા ગામે મહિલાનો રેલવે ટ્રેક નીચે આપઘાત. 2 બાળકોના મૃતદેહ પણ મળ્યા. પોલીસે શરૂ કરી તપાસ. કલાકારને નથી હોતો કોઈ ધર્મ. સુરત આવેલી અભિનેત્રી અમૃતા રાવે કર્યું પાકિસ્તાની કલાકારોનું સમર્થન. કચ્છના માતાના મઢમાં નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ. પદયાત્રીઓ માટે 24 કલાક રહેવા જમવાની ઊભી કરાઈ સુવિધા. જાણીતા કથાકાર મોરારી બાપુનો આજે જન્મદિવસ. 71મા વર્ષમાં બાપુનો પ્રવેશ. નમસ્કાર દર્શક મિત્રો, આજે ટાઉનમાં શરૂઆત કરી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેનાથી આપણે શરૂઆત કરીશું. જી હા, આપને બતાવી દઈએ જે રીતે જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. કચ્છમાં લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશનમાં 3 કામદાર ઘાયલ થયા છે. અકસ્માતે દાઝી જવાથી આ કામદાર ઘાયલ થયા છે. સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા છે. કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશનમાં 3 કામદાર ઘાયલ થયા છે. અકસ્માતે દાઝી જવાથી આ કામદારો ઘાયલ થયા છે. સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીની મધુવન સોસાયટીમાં રહેતા એક બાળકનો મૃતદેહ તેના જ ઘરના કમ્પાઉન્ડમાંથી રહસ્યમય રીતે મળી આવતા ચકચાર મચવા પામી છે. પરિવારજનોએ ગત તારીખ 24 સપ્ટેમ્બરના રોજ પોતાનો બાળક ગુમ થયો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના અનુસંધાનમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા બાળક વિવેકનો મૃતદેહ તેના ઘર પાસેના કમ્પાઉન્ડમાંથી જ મળી આવ્યો હતો અને પોલીસે વિવેકનો મૃતદેહ કબજો લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે હાલ સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કમ્પ્લેન કર્યા પછી રાતના 1-2 વાગ્યાના ગાળામાં કોઈ ઈસમ એને બદ ઇરાદાથી કંઈ પીવડાવીને કે ગમે તે કરીને એમના કમ્પાઉન્ડમાં પાછા મૂકી ગયા હતા ને એ ગયા પછી અમે એમને રાતના જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી એમને કોલ્ડ સ્ટોરેજ મેં રૂમમાં મૂક્યા અને આજે સવારના અમે ભરૂચ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે લાવેલા છે અને આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં અમને એવું કીધું છે કે આની યોગ્ય કાર્યવાહી કરીને તમને રિઝલ્ટ આ લઈને આપીશું. બનાસકાંઠા જિલ્લાના મોવાડા ગામે રેલવે ટ્રેક નજીક એક મહિલાની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો છે. આ અંગે સ્ટેશન અધિક્ષક દ્વારા રેલવે પોલીસને જાણ કરવામાં આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટ્રેક નજીક રહેતા લોકોને પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી મહિલાના મૃતદેહની ઓળખ થઈ શકી નથી. જોકે રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અમીરગઢમાં મૃત ઢોર ન ઉપાડવા મામલે દલિત પરિવાર પર થયેલા હુમલાને લઈને દલિત કાંડ અત્યાચાર સમિતિના કન્વીનરે આ પરિવારની મુલાકાત લીધી છે. સુબોધ પરમારે સિવિલમાં પીડિતાની મુલાકાત લીધા બાદ હુમલાને વખોડ્યો છે અને જણાવ્યું છે કે સમગ્ર મામલાને હવે રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે. પીએસસીએલ કંપનીમાં રોકાણ કરનાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પૈસા પરત નહીં ફરતા રોકાણકારોએ કલેક્ટર કચેરીએ આવીને ન્યાયની માંગણી કરી. હાથમાં બેનર લઈ રસ્તા પર ઉતારી આવેલા લોકોએ લિમિટેડ કંપની એવી પીએસસીએલમાં એફડી અને હપ્તા પેટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. 1983માં રજીસ્ટર થયેલી આ કંપની ઊંચા વ્યાજની લાલચ આપી જમીન મિલકતમાં રોકાણ કરતી હતી. જોકે પીએસસીએલ કંપનીએ નવેમ્બર 2015માં નામદાર સુપ્રીમ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું, પરંતુ આજ દિન સુધી રોકાણકારોના રૂપિયા નહીં ચૂકવાતા દેશભરના કરોડો લોકોની આશા પર પાણી ફરી વળ્યું. જેના આધારે રોકાણકારો રસ્તા પર આવી હોબાળો મચાવ્યો હતો. કંપની 33 વર્ષથી રિયલ એસ્ટેટનું કામ કરતી હતી અને ઇન્વેસ્ટમેન્ટ કરનારને 12.5% જેવું વળતર આપતી હતી અને 32 વર્ષ થયા પછી કંપનીની અંદર બેન લગાવવામાં આવ્યું સેબી દ્વારા સેબીનો આક્ષેપ હતો કે સીઆઈએસ નું કંપની કામ કરે છે.
બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવ સુરતમાં એક ફંક્શનમાં મહેમાન બની હતી. આ પહેલા તેણે એક પત્રકાર પરિષદ પર સંબોધી હતી, જેમાં તે પાકિસ્તાની કલાકારોના સમર્થનમાં આવી હતી અને કહ્યું હતું કે કલાકારોનો કોઈ ધર્મ નથી હોતો. દરેક કલાકારોનું સન્માન કરવું જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ, પછી ભલે તે ગમે તે દેશના કેમ ન હોય. इसके दो मेन इश्यूज है. सबसे पहले बीइंग एन आर्टिस्ट आई वुड से दैट art has no religion. Art has no religion. So people who appreciate art should look beyond religion. સૌરાષ્ટ્રના મહત્વના શહેર રાજકોટમાં પોલીસને દોડતી કરવાની ઘટના બનવા પામી છે, જે અનુસાર રાજકોટ સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા શખ્સે ફોન પર આવી ધમકી આપી છે. અજાણ્યા શખ્સના જણાવ્યા અનુસાર બસ સ્ટેન્ડમાં 3 બોમ્બ મૂકવામાં આવ્યા છે, ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે ચેકિંગ હાથ ધર્યું. જોકે બસ સ્ટેન્ડ પરથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. તો ધમકી આપનાર શખ્સની પોલીસે અટકાયત કરી લીધી છે અને પૂછપરછ શરૂ કરી છે. 11:25 અમારા 2 નંબરના બસ સ્ટેન્ડમાં ફોન આવેલ કે તમારા બસ સ્ટેન્ડ ખાતે 3 બોમ્બ મૂકેલા છે. એટલું કહીને ફોન મૂકી દીધો. અમારા લેન્ડલાઇન કોલર આઈડી વાળો હોવાથી એમાંથી મોબાઈલ નંબર મળી ગયેલા. અમારા બસ સ્ટેન્ડ ખાતેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર હાજર હતા, મુકેશસિંહ જાડેજા, અને બીજા ટ્રાફિક ઇન્સ્પેક્ટર કાદરીભાઈ કરીને બંને હાજર હતા. તેઓ દ્વારા અમને તાત્કાલિક જાણ કરાઈ. તે નંબર અમે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ ખાતાવાળા આશરે 5 થી 7 મિનિટમાં બધા લોકો આવી ગયા. તેઓ દ્વારા તપાસ કરીને એ વ્યક્તિને અત્યારે ધરપકડ કરીને ઇન્કવાયરી ચાલુ છે. એસટી ડેપોમાં આજે આશરે 11:15 થી 11:30 વચ્ચે કોઈ વ્યક્તિએ બોમ્બ મુકાયા હોવા અંગેની જાણ કરતા એસટી ડેપો તરફથી શહેર કંટ્રોલને જાણ કરવામાં આવેલ. શહેર પોલીસની વિવિધ ટીમો, સ્થાનિક પોલીસ, ડીસીબી, એસઓજી, બોમ્બ સ્કોડ વગેરે આવીને એસટી ડેપોમાં સઘન ચેકિંગ કર્યું છે. હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી. ફોન કરનાર વ્યક્તિ કોણ હતો, કયા હેતુથી ફોન કર્યો, એ બધી બાબતોની તપાસ હજી ચાલુ છે. ગુજરાતમાં ઘૂસણખોરો ઘૂસ્યા હોવાના આઈબીના એલર્ટ બાદ રાજ્યનું સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં મરીન પોલીસ કર્મીએ 2 સ્પીડ બોટો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું, જેમાં 4 બોટ બંધ હોવાનું પણ સામે આવ્યું છે. દરિયાઈ સુરક્ષાનો રિયલ રિપોર્ટ. પેટ્રોલિંગ માટેની બોટ છે બંધ. બોટને ચલાવવા નથી નાણાં. મહારાષ્ટ્રમાં આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ દેશભરમાં એલર્ટ જાહેર કરાયું. ગુજરાત પણ સુરક્ષાને લઈને સંવેદનશીલ માનવામાં આવે છે. ખાસ કરીને દરિયાઈ સીમાની સુરક્ષાને લઈને જો વાત કરવામાં આવે ઓખાની, તો અહીં સુરક્ષા માટે 3 બોટ તૈનાત છે. પરંતુ 12 નોટિકલ માઇલ દરિયામાં એક જ બોટ વડે તપાસ થાય છે, કેમ કે અન્ય બોટને ચલાવવા રૂપિયા જ નથી. ગુજરાતમાં ચાલી રહેલું હાઈ એલર્ટ અન્વયે જે ઓખા મરીન પોલીસ સ્ટેશનના દરિયાકાંઠા વિસ્તારમાં બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ફિશિંગમાં જતી તમામ બોટોને ચેક કરવામાં આવે છે અને આવતી તમામ બોટોને ચેક કરવામાં આવે છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં બાઇક પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ દ્વારા એસઆરડી અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ બોટ માટે કેન્દ્ર સરકારમાંથી મેન્ટેનન્સ પણ આપવામાં આવે છે. તેમ છતાં આ બોટો દરિયામાં પેટ્રોલિંગ કરવાને બદલે બંધ હાલતમાં હોય તેમ પડી રહી છે અને એક જ બોટ ચલાવીને પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. હાલ આઈબી દ્વારા અપાયા એલર્ટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મરીન પોલીસ છે જે કાર્યરત થઈ ગઈ છે અને બોટો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટોટલ 6 બોટમાંથી 4 બોટો બંધ છે, પરંતુ જે આપ જોઈ રહ્યા છો કે એક બોટ જે 2 પોલીસ સ્ટેશનોની ચાલુ છે તેમના દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને દરિયાની અંદર આવતી જતી જે બોટો છે તેમને રોકી અને તેમના ચેકિંગ કરવામાં આવી રહી છે. પોલીસ મરીન પોલીસના સ્ટાફ દ્વારા જે ફિશરમેનો છે તે આ દરિયા વચ્ચે જે બોટો લઈને જાય છે તેમની બોટોનું ચેકિંગ કરી અને આપણે જે જોઈ રહ્યા છે તેઓ તેમના કાગળો ચેક કરી રહ્યા છે. ઉપરાંત જે કામગીરી કરવામાં આવી છે તેમાં જે કોઈ વાંધાજનક વસ્તુ જણાય તો તેની પણ તકેદારી લેવામાં આવી રહી છે. હજુ થોડા જ દિવસો પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી, જેમાં પણ પોર્ટ પરની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. હવે જોવું રહેશે કે ઓખામાં બંધ રહેલી આ બોટને ચલાવવા સરકાર કેવા પગલા ભરે છે. રાજુ રૂપારેલિયા, વીટીવી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. અમદાવાદ શહેરમાં રોગચાળાનો ભરડો વકર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં
સતત વધારો થતા ઠેર ઠેર રોષનો વ્યાપ બહાર આવ્યો છે. જો વાત શહેરના નરોડા વિસ્તારની કરવામાં આવે તો અહીં મોટી સંખ્યામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થતા સ્થાનિકોમાં રોષની લાગણી બહાર આવી છે. રહીશોએ સોસાયટીની આસપાસ રહેલા વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં તંત્ર તરફથી લેવામાં ન આવતા સ્થાનિકોએ દેખાવો શરૂ કર્યા છે અને તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં લે તેવી આશા વ્યક્ત કરી છે. એટલા માટે અમે 4 વર્ષથી રહે છે. ઓલરેડી અહીંયા જો બિલ્ડરે અહીંયા મકાન નથી બનાવ્યા, પણ એનું એ મતલબ નથી કે અહીંયા સાફ નહીં રાખવાનું. અહીંયા એકવાર ગંદ થાય એટલે બીજા લોકો બી પબ્લિક એવું જણે કે ગંદકી થાય છે તો એ લોકો કચરા દાણી સમજીને અહીંયા કચરો નાખતા જ જાય છે અને એ હિસાબે દર જ્યારે ચોમાસું આવે એને બહુ ગંદુ થાય છે અને અમારી સોસાયટીમાં 10 જણા કમસે કમ ડેન્ગ્યુના રોગના શિકાર થયા છે એ રીતના. અને અહીંયા અમે લોકો અમારી રીતે તો સાફ સફાઈ કરીએ છીએ, પણ બીજા પબ્લિક સમજતી નથી એ વસ્તુ. જેટલું આપણા દેશમાં ચાલે છે સાફ સફાઈનું, પેલી ગાંધીજીનું બધું ચાલે છે, પણ એકચ્યુઅલી બધા નિયમો થતા નથી. અત્યારે રોગચાળા એવું સ્થિતિ છે કે સિદ્ધિવિનાયક ફ્લેટમાં 4 કેસ ડેન્ગ્યુના અત્યારે થઈ ગયા છે. બરાબર, સામે મૂનલાઇટ છે ત્યાં પણ 2 કેસ થઈ ગયા છે અને બ્રધર રેસિડેન્ટમાં 3 કેસ થઈ ગયા છે ડેન્ગ્યુના. અને સૌથી હાઈએસ્ટ નરોડામાં ડેન્ગ્યુના કેસ થયેલા, ડેન્ગ્યુ મેલેરિયાના કેસ થયેલા છે. માંગણી એ જ છે ખાલી કે પબ્લિકની જે પ્રશ્ન જે ઉઠાયો એનું ખાલી નિરાકરણ અમારું આવવું જોઈએ અને ગંદકી દૂર થાય. અને એનું જે તમે જોઈ શકો છો સ્થાનિક કે અહીંયા પાણી એટલું બધું આખા ચોમાસામાં આ પાણી યથાશક્તિ પાણી રહ્યા છે અહીંયા. તો આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનું. વધુ સમાચાર જોઈશું બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. આજે ટાઉનમાં વાત વડોદરાની કરીએ તો વડોદરામાં વધી રહેલા મચ્છરજન્ય રોગચાળાને પગલે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે ક્વિક રેસ્પોન્સ ટીમ બનાવી તેમજ મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી. આ હેલ્પલાઇન પર ફોગિંગ માટેની 850 ફરિયાદો મળી આવી હતી અને ફરિયાદોના નિરાકરણ માટે ટીમો કાર્યરત થઈ હતી અને શહેરોના જુદા જુદા વિસ્તારોમાં ફોગિંગ તેમજ દવાનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો. નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છના લખપત તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ માતાના મઢ આશાપુરા મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે અહીં નવરાત્રીમાં લાખો માઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે પદયાત્રીઓને કોઈ અસુવિધા ન તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં 24 કલાક રસોડું, પદયાત્રીઓને નહાવા, નાસ્તો કરવા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ સુરક્ષા માટે 400 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે. રાત્રિના 15 થી 20,000 રાત્રે પદયાત્રીઓ રોકાઈ શકે એવી વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થા છે અને રહેવાની વ્યવસ્થા છે અને 24 કલાક રસોડું કનૈયાલાલભાઈ તરફથી હોય છે અને એ પણ વ્યવસ્થા 29 તારીખથી ચાલુ થઈ જશે. ગુજરાતના સૌથી મોટા બગીચાને બચાવવા અને કમાટી બાગની જમીનમાં થયેલા દબાણોને દૂર થાય તે માટે શહેરના જાગૃત નાગરિકોએ ઝુંબેશ શરૂ કરી છે. કમાટી બાગ માટે મહારાજા સયાજીરાવ 113 એકર જમીન ફાળવી હતી. જોકે આ જમીનમાં વિવિધ પ્રકારે દબાણો થતા આજે 82 એકરમાં બગીચો રહ્યો છે. કમાટી બાગની કેટલીક જગ્યા વર્ષો પહેલા વન વિભાગને મહાનગરપાલિકાએ આપી હતી, જ્યાં આજે નર્સરીની જગ્યાએ મોટી ઓફિસ બાંધી દેવામાં આવી છે, જેને ખાલી કરવા માટે અને આ જમીનમાં કમાટી બાગનું વિસ્તરણ કરવાની માંગ ઉઠી છે. અહીંયા ભૂતકાળની અંદર વન વિભાગને એક નર્સરી માટે નાનકડી જગ્યા આપવામાં આવેલી, મફત આપવામાં આવેલી ને ટૂંકા ગાળા માટે કે તમે એક નર્સરીનું કામ કરી શકો છો. પરંતુ વન વિભાગ પાસે તો ખૂબ મોટી નર્સરીઓ છે, એમની પાસે જમીનોની કોઈ કમી નથી ને એમને અહીંયા શહેરની મધ્યે કમાટી બાગમાં નર્સરી રાખવાનો કોઈ મતલબ નથી. તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર શહેરની વાત કરતા જણાવ્યું કે 2 ઓક્ટોબરે પોરબંદરને ખુલ્લામાં શૌચક્રિયા જવાની બાબતમાંથી મુક્ત થશે. શૌચાલયનો 100% ઉપયોગ કરવાનું पहलू शहर पोरबंदर ने जाहिर कराया है। मैं भी गुजरात गया था तो मुझे अफसरों ने बताया कि पोरबंदर जो कि महात्मा गांधी का जन्म स्थान है, इस 2 अक्टूबर को पोरबंदर पूरी तरह ओडीएफ का लक्ष्य सिद्ध कर लेगा। जिन्होंने इस काम को किया है उसको बधाई, जो करने का प्रयास कर रहे हैं उनको शुभकामनाएं। और देशवासियों से मेरा आग्रह है
कि माँ बहनों के सम्मान के लिए, छोटे छोटे बच्चों के स्वास्थ्य के लिए इस समस्या से हमें देश को मुक्त करना है। બોટાદમાં ટ્રાફિક પોલીસે હેરાનગતિ અને નગરપાલિકા દ્વારા સ્ટેન્ડ બંધ કરી દેવાના મામલે 500 જેટલા ઓટો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. પોલીસે વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હડતાલમાં જોડાયા હતા. જોકે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના બહાના હેઠળ રિક્ષા ચાલકોને ખોટા દંડ ફટકારી અનેકવાર મેમો આપી હેરાન પરેશાન કરવામાં આવતા હતા. તેમજ ટાવર રોડ પર નગરપાલિકા દ્વારા રિક્ષા સ્ટેન્ડ પણ બંધ કરી દેવામાં આવતા રિક્ષા ચાલકો રોષે ભરાયા હતા. રિક્ષા વાળામાં અમારે સ્ટેન્ડ લઈ ગયા છે એ ખાતે હડતાલ પાડી છે અને 2-3 દિવસથી અમારે બંધ છે રિક્ષા. એવું બધા ગરીબ માણસો છે ને બધા હેરાનગતિ છે હિસાબે અમે હડતાલ પાડી છે. કોણ હેરાન કરે છે? પોલીસ ને રેલવે સ્ટેશન વાળા નગરપાલિકા વાળા સ્ટેન્ડ લઈ ગયા છે. પોલીસ તરફથી શું હેરાનગતિ? પોલીસ તરફથી આ જ્યાંથી ગાડીઓ લઈ જશે 1500 ને 2000 ને 5000 એવા દંડ કરવા માંગે છે. રિક્ષા વાળા 50,000 રૂપિયા કમાતા હોય 50,000 રૂપિયા એ 5,000 રૂપિયા દંડ ક્યાંથી ભોગવી શકે? તો આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર જોઈશું આ બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. આજે ટાઉનમાં વાત બોટાદની કરીએ તો બોટાદ જિલ્લાના સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળમાં ઠાકોર સમાજનું સ્નેહ મિલન અને 7મો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો, જેમાં ભરતસિંહ ડાભી, ઠાકોર વિકાસ બોર્ડના અધ્યક્ષ નંદાજી ઠાકોર અને ગુજરાત ઠાકોર સમાજના પ્રમુખ રોહિતજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભારતમાં હૃદયરોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે હૃદયરોગ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના દિવસે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્લ્ડ હાર્ટ ડે કાર્યક્રમ ઉજવાયો હતો, જેમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત આરોગ્ય ખાતાના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. તો કાલિકટના પ્રવાસે ગયેલા આરોગ્ય મંત્રી શંકર ચૌધરી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્લ્ડ હાર્ટ ડે પર વિડીયોના માધ્યમથી સંદેશો આપ્યો હતો. તો ડોક્ટરોએ આ પ્રસંગે જનજાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો. છેલ્લો સ્ટડી એક ઇન્ટર હાર્ટ સ્ટડી થઈ ગયો છે. સ્ટડીની અંદર 2010ની અંદર એ સ્ટડીમાં એવું ડિક્લેર કરવામાં આવ્યું છે કે 2001માં શહેરી એરિયાની અંદર 4થી 5% જેટલા લોકોમાં હૃદયની બીમારી હતી, જે 2010ની અંદર એ લગભગ 8થી 10% જેવું થયેલું છે અને ગ્રામીણ વિસ્તારની અંદર એ 2 થી 3% હતી, જે વધીને 5 થી 6% જેટલું થયેલું છે. નાની ઉંમરમાં હૃદયરોગ વધવાના કેટલા ટકા સરેરાશ જોવા મળતું હોય? નાની ઉંમરે હૃદયરોગ વધવાની શક્યતા અત્યારે મોટાભાગે વેસ્ટર્ન કલ્ચર, પશ્ચિમીકરણ, તણાવપૂર્ણ જીવનના કારણે વધતું હોય છે. એના કારણે જોવા મળતું હોય છે. ઇન્ટર હાર્ટ સ્ટડીના છેલ્લા આંકડા મુજબ હૃદય રોગના કારણે લગભગ 1.6 કરોડ લોકો લગભગ છેલ્લા 2010માં મૃત્યુ પામેલા છે. આપની આખી જે લાઈફ સ્ટાઇલ છે, આપનું આખું જે રીતે પહેલા એક્સરસાઇઝ થતા હતા, પ્લેઇંગ, છોકરાઓ રમતા હતા, એ વિડીયો ગેમ અને આથી દૂર રહેતા હતા, એ બધું આજે જ્યારે આવી ગયા છે તો આ પ્રકારની જાગૃતિ કરીને છોકરાઓને વધારે વ્યવસ્થિત કરીને એમને એક્ટિવ કરી શકાય એ પ્રકારનું આજે અમે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પોરબંદરમાં ગરબીના થનથનાટ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં બ્લડ ડોનેટ કરનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સાથે જ નવરાત્રી દરમિયાન 9 દિવસના પાસ પણ આપવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોએ આ સેવા કાર્યમાં ભાગ લીધો હતો. છેલ્લા 17 વર્ષથી નવરાત્રી પૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ થેલેસેમિયાથી પીડિત 200 જેટલા બાળકો છે. ઉપરાંત આ બ્લડ બેંકમાંથી 3 જિલ્લાઓના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ફ્રીમાં બ્લડ આપવામાં આવે છે. નવરાત્રિની અંદર જે સેવાકીય પ્રવૃત્તિઓ અમારી સંસ્થા સાથે જોડાયેલી છે, એની જે સુવાસ પ્રસરાવવાની વાત છે, એના ભાગરૂપે અમે દર વર્ષે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. વીટીવી સતત તમને અવગત કરાવતું રહે છે કે ગુજરાતમાં સરકારી શાળાની હાલત કેવી છે.
આ જ વાતની તપાસ કરતા વીટીવીની ટીમ પહોંચી ભાવનગર. તો સૌરાષ્ટ્રની કલાનગરી એવી ભાવનગરમાં પણ સરકારી શાળામાં બાળકોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી હતી. કેવી રીતે ભણીશ? આવો સવાલ ભાવનગરની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને થતો હશે. કારણ કે ભાવનગરમાં સરકારી શાળાઓ તો અનેક છે, પરંતુ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ આવી શાળાઓમાં જવાનું ટાળે છે. હવે જરા ભાવનગરમાં સરકારી શાળાઓની સંખ્યા જાણો. તો ભાવનગરમાં મહાપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ છે 55, જેમાં 28,000 બાળકો અભ્યાસ કરે છે. તો સમગ્ર જિલ્લામાં 441 માધ્યમિક શાળા છે. તો 137 શાળા ગ્રાન્ટેડ અને 246 નોન ગ્રાન્ટેડ શાળા છે, જ્યારે 58 શાળાનો વહીવટ સરકાર પાસે છે. હવે વાલીઓ એટલા માટે સરકારી શાળાઓમાં બાળકોને નથી ભણાવતા, કારણ કે સરકારી શાળાઓ સુવિધાના નામે મીંડું છે. હરીફાઈ થવાના કારણે બાળક અમે દરેક વાલી એમ જ ઈચ્છે કે પોતાનું બાળક વધારેમાં વધારે આગળ જાય, અને એ આગળ જવા માટે ખાનગી સ્કૂલમાં જે સાધન સુવિધાઓની જે જરૂરિયાત પૂરી પાડે છે, એના કારણે વાલીઓ, મોટાભાગના વાલીઓ આગ્રહ એમ જ રાખે છે કે ખાનગી સ્કૂલોમાં બેસાડો. સિક્કાની બીજી બાજુ એ છે કે ભાવનગરમાં તાજેતરમાં પ્રવેશોત્સવ યોજાયો, જેમાં મોટા ભાગની સરકારી શાળાઓને સી ગ્રેડ મળ્યો. એવું કહીશ કે એક મેન્ટાલિટી છે, એક સમાજમાં ઉભો થયેલો એક એવો વર્ગ, એની પોતાની વિચારસરણી એવી છે કે ખાનગી શાળામાં કામ સારું થાય છે એવું એ માનતો છે. હું સરકારી શાળામાં કામ કરું છું, એકદમ લાગણીથી કામ કરીએ છીએ. અહીંયા બાળકોને જે અમે લાગણી આપીએ છીએ, બાળકોની સમસ્યાને સમજીને કામ કરીએ છીએ. કેટલીક એમની જે કૌટુંબિક મુશ્કેલી હોય એમાં પણ અમે એમની સાથે હોઈએ છીએ. એટલે માત્ર એક મધ્યમ વર્ગ કરતા નીચેનો વર્ગ છે એ સતત એવું પ્રયત્ન કરતો હોય છે કે અમે મધ્યમ વર્ગને આંબીએ, અને બાજુમાં કોઈ એવું કુટુંબ રહેતું હોય કે જેનો છોકરો ખાનગી શાળામાં ભણતો હોય તો એ લોકો પણ એવું વિચારે કે અમારું બાળક પણ ખાનગી શાળામાં ભણવા જાય. કે એમાં નવી ખાનગી સ્કૂલમાં બેઠે ત્યારે આ વખત ત્યાં બધાના બાળકોને મોટા હારા હોય છે, ત્યાં નકરી બેન્ચો હોય છે, એર કન્ડિશનર હોય છે, તે બધું હોય છે, એટલે ત્યાં બેસાડે. પણ એવું નથી હોતું. આપણે ખાનગી શાળા ન હોય તો ત્યાં બધા બાળકો સારી રીતે ભણી શકે છે, અને બેન્ચો પણ અહીંયા હોય જ છે, ને પંખા પણ હોય જ છે. આ બધું મોટી સ્કૂલમાં હોય બધા બાળકોને એમ જ થાય માતા પિતાને કે આ લોકોને ત્યાં બેસાડવા. અમારી સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બધી વસ્તુમાં ભાગ લે છે, જેમ કે ક્વિઝમાં, બધા વક્તવ્યમાં, ક્વિઝમાં અને ચિત્ર સ્પર્ધામાં, જેમાં બધા ભાગ લે છે, નબળા વિદ્યાર્થીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓ. પણ અમારા સર એવું નથી કહેતા કે નબળા વિદ્યાર્થીઓ નીકળી જાય કે નબળા વિદ્યાર્થીઓ ન રહે. સરકારી શાળાઓમાં સુવિધાનો અભાવ છે, જ્યારે ખાનગી શાળાઓમાં વિવિધ પ્રલોભનો હાજરા હજુર છે. ત્યારે સરકારી શાળાઓ માટે હાલ અગ્નિ પરીક્ષાનો તબક્કો છે, જેમાંથી હેમખેમ પસાર થવું જ રહ્યું. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર. તો આજે ટાઉનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.